મિત્રો આવી બધી મુસીબત પાર કરવી પડી. એક સબસ્ક્રાઇબ કરતા જજો, ભૂલતા નહીં. સપોર્ટ કરજો તમારી બેનને. જો હાય ગાઈસ, ગયા પાણીમાં એન્જોય કરવા. ત્યારબાદ મોકલાવ મારા કલેજ. હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં જ હશે ને? તો બધાને જય દ્વારકાધીશ ને સવારમાં ગુડ મોર્નિંગ. ને પેલા વિડીયોમાં આપણે તમને બધી બહુ સપોર્ટ કર્યો છે, તો આમાં સપોર્ટ કરતા રહેજો. અત્યારે આપણે ખાડીને તૈયારી કરીએ છીએ, કેમ કે આપણે જવાનું છે ભાલમાં. વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો, વિડીયો જોવાની બહુ મજા આવશે. મિત્રો ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે ને અમે આવી જઈએ છીએ ભાલમાં, જઈએ છીએ ખાડીમાં. કઈ નહીં, વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. મિત્રો તો અમારા ગામ છે એના ખાડી રસ્તામાં આવી ગઈ છે ને અહીંયા અમારું સમસાણ છે. જો કેમ કે પૈસાવાળો હોય કે ગરીબ હોય, જવાનું તો એક જ જગ્યા આવે છે, એ પણ સમસાણ હોય. એટલે કોઈ વાતનો ઘમંડ નહીં કરવાનો. જેમ છે એ લાઈફમાં મોજ કરો અને બિંદાસ કરો. આ જો અમારા ગામનું સમસાણ. જો અમારી ખાડીમાં છે ને ભેહું પણ સરવા આવે, કેમ કે તવીરા હોય ને તો સરવા આવે. આ જો એટલું હાલવાનું હોય, ખૂટી જ હોય. જો બૂટ ઘરેથી બાંધવા પડીએ, દોરી છૂટી જાય છે. તો મારો ભાઈ છે ને જો બૂટની દોરી બાંધી દે છે, કેમ કે ખાડીમાં એટલો ગારો હોય ને તો બૂટ બધા નીકળી જાય છે. જો મિત્રો તો આપણે જો ભાલમાં પૂગી ગયા છે. ભાલ એટલે દરિયો. અત્યારે તો જવાર છે. જવાર એટલે જવાર હોય ને એટલે કેસલા ને હોંડિયા ને બોયા ને એવું બધું બહુ આવે. હાર્દિકભાઈ બેઠા છે જો. અને ભાલ એટલે પાછું એમાં પાણી ભરતા હે. પાણી ભર થવામાં 2-2:30 વાગી જાય. સવાર આવે અઠવાડિયામાં એકવાર. આપણે જઈએ છીએ તો મારા ભાઈનું ટેન્ડિયું છે પીલાણું, અને પીલાણું કહેવાય. હા જો ભાલ ચાલુ વરસાદમાં અમે આવ્યા છે. મિત્રો વરસાદ પડે, જોરદાર વરસાદ પડે. જો બહુ જોરદાર પાણી પડે. જો ખાડીમાં ચાલુ પાણીમાં ખાડીમાં આવ્યા છે. તો ઘરે એક રહ થઈ ગયો વરસાદ બધીમાં. જો આમ તો કઈ દેખાતું જ નથી. તો ઓલી પાછો ગામમાં વરસાદ એક નંબર જોરદાર પડે છે. અમે દીવની સામે છે, ઓલું જોયું સામે એ દીવ છે, અમે અહીંયા છે. અહીંયા વરસાદ આવ્યો જોરદાર, પણ પાછો વહી ગયો ને ગામમાં પડે જોરદાર. જો જોઉં ભાઈ કેટલી ગોડે છે. આ ભાલની સામે છે. હાર્દિક ભાંગ નાખી હવે તો કેટલી નીકળી. અમારા હાર્દિકભાઈ લે છે હવે, કેમ કે એને આવડતું નથી. ગઈ હવે ટ્રાય કરે છે. હા જો આને કહેવાય લાંગા. મિત્રો વરસાદ આવ્યો ને હવે પલાળી દીધા કપડા બપડા. ઘડી કેવું પણ વહી ગયો. જો આ બધું ક્લીન દેખાય છે. આ જો દીવની સામે જ છે, મતલબ અમારા ગામની ખાડીમાં છે. ને ઓલા વિડીયોમાં તમે બધી બહુ સપોર્ટ કરો, તો આ વિડીયોમાં પણ સપોર્ટ કરજો. અને આવા નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરતા જજો. હા જો ભાઈ કેટલા ગોડે. અમારા હાર્દિકભાઈ થેલી પકડે છે. આવી રીતે ગોડવાનું હોય. બહુ મહેનત લાગે. તમારે ખાલી એક સબસ્ક્રાઈબ ને લાઈક કરતા જજો વિડીયો જોવા માટે. કેટલી આપણે કાઢી લીધી ભાઈ વે કાઢેસ. લાઈક નાખ દે. લાંગા હોતી નથી. હા તો ગારાવાળી છે. પછી આપણે એક ધોઈને બતાવીએ, કેમ કે આમાં દર ગોતવા પડે. જો તઈ કેટલી નીકળે. જો આ ખાડી હોય. મિત્રો જો અને છે ને કાદા કહેવાય. એક ખાલી લાગ્યો હોય ને તો પગ ફાડી નાખે, એટલા માટે બૂટ પહેરીને આવવા પડે. જો કેટલી ગોડે ભાઈ. વરસાદ આવ્યો ને એમાં બધા દર બુરાઈ ગયા, કેમ કે હગડ હોય ને એટલે ખબર ન પડે, કેમ કે પાણી વહી જાય ને એટલે. જો હાર્દિકભાઈ કાક જોઈશ, આ બધા કાદા કહેવાય. આમાં આથલવાનું હોય, એમાં બોયા આવે, ઝીંગા આવે. એને આપણે એક દિવસ જાશું એમાં બ્લોગમાં બના રહેજો. આ બધીમાં પાણી ભર થઈ જાય. આ બધીમાં જો કાદામાં પણ કેટલો ગોડે છે. બહુ રિક્સ કહેવાય, કેમ કે મારે કેટલો તો ભાગી ગયું. જોવું પડે આમ. તો ખરી કાદા
મિત્રો તમારી ભાષામાં મને શું કહેતા? તમે પણ આવો બચપનમાં ખાતા હે? હું તો હજી પણ ખાઉં છું. અને કહેવાય આંબલિયા માવો. વિડીયોમાં બને રહેજો અને સપોર્ટ કરતા રહેજો. આપણે 1K કમ્પ્લીટ થઈ ગયા છે. તમારો દિલથી આભાર. થેન્ક યુ સો મચ. કાદામાંથી કાઢો. કાદો લાગી ગયો છે. અહીંયા દર છે. દર અહીંયા છે પણ અહીંયા ગોડવું પડે કેમ કે કેટલો ભાગી ગયો. અહીંયા પણ ખાડીમાં માણસું છે. જો આ સામે છે ને એ બધું દીવ છે. દીવ તો જો એટલી મહેનત કર્યા પછી ફાઇનલી કેટલો આવી ગયો છે. લાંગા કઈ બાજુ છે? આટલા ધોઈને બતાવી છે. હાર્દિકભાઈ લાંગા બાંધે છે. મિત્રો જો કેટલો કેમ બાકી તો એક દરમાં છે ને 2 કેસલા છે. એક હજી આપણે કાઢીએ જો આયા કરી આડી મિત્રો આડી દેખાય. જો મિત્રો આડી આવી જોરો જોરો જો દેખાય જોરો 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 ઈમાન હાથ નો ને ખાઈ જો આવ્યો. જો ઓ બાપા મોટો જ હસકા ગડી ગયો. ગડી જો એવડો છે મિત્રો એક દરમાંથી 2 કેસલા નીકળે. જો આવા કેસલા હોય ના કારણ કોઈને બતાવું. જો બીજો કેસલો આપણે કાઢીએ. એક જ દરમાંથી 2 કેસલા. એક આ તો કેસલા હોય મિત્રો. આ લાંગા કવડી જાય પણ આની પિન મેરેલ છે. પિન એટલે કવડેની પિન મારી દે. જો આવે જ કેસલો હવે બીજો. બહુ મહેનત લાગે. થોડોક મોટો છે એટલે જો આમાં છે અમારા મોટા ભાઈ કાઢીએ. ક્યારની વાત છે? ઓ મોટો બધી પિન માર દે પિન. જો તો ઘરી મોટો બધી છે. 2 કેસલા એક દરમાંથી 2 કેસલા. મિત્રો 2 કેસલા નીકળ્યા. જો આમાં હાથ નાખો એટલે મિત્રો આંગળીની આમાં હાથ નાખ્યો હોય ને તો ફાડી નાખે. મિત્રો જો આ કેસલા હોય આ બીક લાગે છે કરડવાની કેમ કે બહુ મોટો છે. આના લાંગા છે. જો આ કવડી ગયા હોય ને તો આંગળી કાપી નાખે. જો આવા કેસલા હોય. ખાવાની બહુ મજા આવે. મહેનત લાગે પણ બહુ ખાવાની. એક સબસ્ક્રાઇબ કરતા જજો ભૂલતા નહીં. સપોર્ટ કરજો તમારી બેનને. જો તો કેટલો મોટો કેસલો છે. હાથ લઈને બહાર રાખજો થોડો. આને લઈ લે જલ્દી. મિત્રો ઊંડું તો જો આ બધું ગારું આખા અડધા પગું કરી છે. બહુ મહેનત લાગે. ખાલી એક લાઈક ને સબસ્ક્રાઇબ કરતા જજો અને આવા નવા વિડીયો જોવા માટે તમારી બેનને ફોલો જરૂર કરજો. જો ટુકડા જો મારા કરતાય મોટા છે. જો જોઉં તો ખરી એમ લાગે. બહુ મહેનત થાય આમ. આ અમારા ગામની ખાડીમાં આવ્યા છે. ઓલા વખતે અમે ગયા હતા દીવની ખાડીમાં. આપણે જાશું એકદમ ભાલમાં આવે. મિત્રો જો આમાંથી કેસલી કાઢે કાદામાંથી. તો આ કાદો લાગી ગયો હોય ને તો આપણે ઘડીક રહીને ખબર પડી કે લાગે. તો આમાં છે અમે કેસલી સૌ એક જ લાંગો છે. 2 લાંગા હોય એના એક નો મિત્રો હજી તો એવડા અમારા હાર્દિકભાઈ ને કઈ આવડતું નથી પણ તેલી પકડવા ખાલી લેવેસ. જો હવે કાદો કેટલો વજન વાળો આવે. દાંતડી દુસકાવું પડે. તો એ લાગે હોય ને તો ખબર ન પડે. લોહી નીકળે પછી ખબર પડે. એવો પાંડો આવે. એક પ્રકારનો આ આપણે છે ને એને આપણે ભાંગવાના હોય. હથોડી હોય ને એની વયથી તો એમાંથી ખાવાનું નીકળે. એમાંથી હું ખાવાનું નીકળે છે કાદામાંથી એવું બધું કાંઈક નીકળે. ખાવાનું જ નીકળે. મિત્રો આ કાદા આપણે ભાંગીએ ને ભાંગવા તો નથી વટાણે કેસલા ગોડવા આવે તેમાંથી છે ને તરવું નીકળે. તરવું એટલે મતલબ એ એક પ્રકારનું ખાવાનું આવે. કેસલી બેઠી છે. મિત્રો આવી બધી મુસીબત પાર કરવી પડી. મિત્રો નાની એવી કેસલી નીકળી. જો એટલું અમે મહેનત કરીએ ને ખાલી એક સબસ્ક્રાઇબ કરતા રહેજો ને આમને સપોર્ટ કરતા રહેજો.
મિત્રો પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે જો બહુ વરસાદ બહુ વારા ઘડિયા કવરાવે છે હવે તો એક રસ થઈ ગયો દીવમાં જોરદાર વરસાદ પડે જો અમારા ગામમાં કઈ નથી દીવમાં પડે બહુ વરસાદ છે મોબાઈલની સેફટી રાખવી પડે કેમ કે પલળી જાય જો મિત્રો વરસાદ પડી રહ્યો છે અંધરાધારનો જો તો ખરી પાણી પડે છે હું તો અહીંયા બેઠી ગઈ કેમ કે ફોન પર પડી જાય છે આ કેસલન ઠેલી અહીં જો પડી તો ખરી વરસાદ પડે છે જોરદાર કઈ નહીં લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરતા જજો હજી વ્લોગમાં બને રહેજો બહુ મજા આવશે વરસાદ હવે રહે એમ તો નથી તો પણ આપણે કેસલા પડી હવે તો મિત્રો ઠૂઠડા તો જો મોટા હું તો આખી ડટાઈ જાઉં છું વરસાદ પણ જોરદાર પડે છે તો ખરી મિત્રો સાડા મોટો વરસાદ રહી ગયો છે એટલો બધી જો કાદવ વિસ્કેવેશ ને ભાઈ કેસલો કાઢે છે હવે કાદાના હાથ ફાડી નાખે એમાં લાગી બાગી ગયું હોય ને તો હાર્દિકભાઈ ને તો લાગી ગયું થોડુંક એ તો નોર્મલી કેવું જો કાઢે બે કાઢી મેં બે કિસલી બે એવડી તો બાહુબલી નીકળ્યો જો ગાઈસ કેસલો નીકળ્યો બસ કે પકડી લે હાય એક નંબર કાઈ કરતે નહીં પિન મારવી હોય ને તો આવી રીતે પિન મરાય તો છે ને કેસલો ગોડે નહીં પછી એને લાંગાનો ભાંગો હોય ને તો પણ હાલે તો હવે કવડે ની પકડો હોય ને તોય હાલ્યો ફાડી પકડે અમે જઈએ બહાર એટલે હજી તો વાર છે થોડુંક શાક પાણીનું કરવું તો પડે ને આમાંથી મોટા મોટા કેસલા નીકળે આગળ અમે જઈએ ને ટેંડિયામાં ટેંડિયું એટલે પીલાણું છે એ આપણે અહીંયા છે ને આ બધો દરિયો છે ને મેં ટેંડિયું લઈને જવું પડે નકર તો ડૂબી જવાય કેમ કે એમાં પાણી હોય ત્રણ માથોડી હોય એટલે હવે આગળ પાણી ભર થાય એટલે અમે બહાર નીકળ્યું વરસાદ પણ બહુ કવરાવે છે અડી તમને કેસલા બતાવું એ કરે બહુ મોટા મોટા નીકળે છે અડી જોવાની બહુ મજા આવી અડધે લગી ગળી છે બસ સબસ્ક્રાઇબ કરતા જજો સપોર્ટ કરજો મિત્રો મેં તમને પહેલા બતાવ્યું હતું તો એ આ બધું ખાલી હતું ને અત્યારે પાણી ભર થઈ ગયા છે ને આગળ પાણી ગામમાં નીકળીએ એટલે બીર આવી કહેવાય વરસાદ બહુ કવરાવે છે વારે ઘડી વરસાદ આવે છે ને વહી જાય છે ને પવન પણ બહુ જ છે જો પાણી હજી બહુ ઊંડા થાય એક બે માથોડી જો પાણીમાં છે ને પીલાણા લઈને આવવા પડે જરા અહીંયા બહુ માણસો ખાડીમાં છે જો મિત્રો હવે પાણી બહુ ભર થાય છે ને આપણે છે ને હવે ધીરે ધીરે બહાર નીકળીએ બાકી પાણીમાં ફસાઈ જાઉં ને તો નીકળવું બહુ મુશ્કેલ અમારા માટે નહીં થાય આ જાઓ અમારા હાર્દિકભાઈ મિત્રો આ બધીમાંથી હાલતા હાલતા મન પીલાણે પૂગી ગયા છે હવે થાકી ગયા સાવ તો આવી રીતે પીલાણું હોય જો આવી રીતે હાલે પીલાણું હાય ગાઈસ ગયા પાણીમાં એન્જોય કરવા ચલો ચલો આ કે મોટા ભાઈ મિત્રો આની મજા કાંક અલગ જ છે કેમ બાકી બહુ મજા આવે જો આ પાણી છે બધું પાણી આ જો માછલા પકડવા મારા હાર્દિકભાઈ બેઠા છે જો બાકી દરિયાની મજા જો હાર્દિકભાઈ ગાઈસ ગાઈસ બહુ મજા આવે જો પાણીમાં જાય છે હવે દરિયામાં બે ફોન છે ગાઈસ આ મારા વાળો ભાઈ ગયો છે નીચે હવે અંદર કપડા ગારા વાર છે થોડાક ધોઈ નાખે અમારા હાર્દિકભાઈ આડી નીચે ઉતરીએ સાની રીતે ની તો પીલાનું બાંધેશ એટલે કાંઈ જાય ને ભાગીને બાકી અમને બેનભાઈ ને તો હાકતા નથી લે ઓલ લઈ લે મારા કાકા છે જો મેસલા પકડેસ આપણે જાય એની બાજુમાં અમે તો સૌ દરિયામાં છે જો મેસલું બતાવે જો હાલો રેડી નાખ દઉં ઠેલીમાં જો મેસલા આવે અહીંયા
જરૂર જીવતું મેસલું જીવતું જા કેસલી આવો ઓલા પરે ભાઈ જો હતી આ જો આહા મજા મજા કાંઈક અલગ જ છે ઓર મજા તો મેસલા આવે આમાં અને કંડારિયા કહેવાય કંડારિયા આ જો મારા કાકા ખાડીના જ બધા માણસ રેવા વાળા ક્યાં મજામાં ને ઓ મેસલા છે બેક નીચલા ને બેક ઓલા ને જો અમે મેસલા આવા કંડારીમાં મેસલા હોય જો આ મારા કાકા ખાડીના માણસ છે ઓ બાકી જો ગાઈસ અમારા કેસલા ગાડે એ હસ્તો કેસલા ઓય બાપા જિંદગી દેખ્યા જો ગાઈસ અમારા કેસલા આ જો આમાં હોય वीडियो है એ તમારો મોબાઈલ માં જોઈ ગાઈસ કેસલા તો જો टाटा क्या मंदिर गाइस, जो केसला। खाता मले अब जरा जरा कादो काटी તો काटी તો અગરી ગાઈસ કેસલા તો જો वीपीसी नहीं ले હોય આઈ જીરો ગાઈસ જો કાકાજી કી બોલાવે જો બાકી ભાઈ એ બાપ આ બધી મારા આખડે ગાઈસ હેલો જીતો ચાર પાસ મોકલાવું મારા કલેજા ચાર પાસ મોકલાવું મારા કલેજા આવો ફોટો પડી યાર આખા સુતા જો ગાઈસ કેટલા મોટા કેસલા છે ખોલી દેવા દો જા ગવડી જાય ઓ ગાઈસ બધી માં કેટલા રખડે છે જો કેવું રખડાવે આ જો આ મારા કાકા જો ભાઈ 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 બિંદાસ બિંદાસ બધે વાણીના ખ્યાલ ઉકવે જો કેટલા બધી માં રખડે જો ગાઈસ હવે જાય છે ઘરે જો પાણી બહુ આવી ગયા છે विचारो के धंधो આવા જો બહુ પહેલા બધું કર્યું હતું અત્યારે બધું જો પાણી ફૂલ થઈ ગયા છે હવે જઈએ ઘરે બધું ધોઈ લીધા છે ને આપણે અંદરથી પાછા બહાર પહોંચી ગયા છે જો તો આજનો વ્લોગ જોવાની તમને મજા જ આવશે કંઈક અલગ જ સબસ્ક્રાઈબ કરતા જજો અને જેમ બને એમ સપોર્ટ કરજો મિત્રો આપણે ઓલું બધું પાર કરી દરિયો બરિયો ને બહાર નીકળી ગયા છે પગમાં લાગ્યું છે જાડા મોટું હવે જોઈએ હવે ઘરે જઈને કેવું લાગ્યું છે આ સાચી જગ્યા પૂગી ગયા છે તો મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છે અને નાઈ બાઈને રેડી થઈ ગયા છે ને વ્લોગ આપણે અહીંયા સમાપ્ત કરી નાખીએ તો આજનો વ્લોગ તમને ગમે છે ગમે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નવા જ વ્લોગમાં જલ્દીથી જલ્દી મળીએ બાય બાય